નમસ્કાર વહાલા દર્શક મિત્રો, મુકુંદ જોશીના આદરપૂર્વક પ્રણામ. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલના માધ્યમથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા હું અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. આજે આપણે શનિવાર 20 જૂન 2026ના આ પાવન દિવસે બ્રહ્માંડના ગ્રહો અને નક્ષત્રોની ચાલ આપણી રાશિઓ પર કેવી અસર કરશે તેનું અત્યંત વિગતવાર અને ઊંડાણપૂર્વક રાશિફળ જાણીશું. જ્યોતિષ શાસ્ત્ર એ આપણને માર્ગ બતાવનારો દીવડો છે, પણ યાદ રાખજો કે આપણું સત્કર્મ જ આપણું ભાગ્ય બદલી શકે છે. તો ચાલો હકારાત્મક ઉર્જા સાથે આજના દિવસની શરૂઆત કરીએ. તો જાણીએ પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો શનિવાર તમારા માટે અદ્ભુત ઉર્જા અને આત્મવિશ્વાસ લઈને આવ્યો છે. જો આ ઘણા સમયથી તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યો અટકેલા પડ્યા હતા, તો આજે તેમાં અણધારી પ્રગતિ જોવા મળશે. નોકરી તેમજ વ્યવસાય કાર્યક્ષેત્રમાં તમારા ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે અને તેમનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. વેપારી કરતા જાતકો માટે આજે કોઈ નવી અને ફાયદાકારક ડીલ થઈ શકે છે. પારિવારિક જીવન પરિવારના સભ્યો સાથે ઘરમાં હસતા રમતા અને આનંદદાયક વાતાવરણમાં સમય પસાર થશે. રાખવા જેવી સાવધાની. આર્થિક પક્ષ મજબૂત હોવા છતાં આજે બિનજરૂરી મોજશોખ પાછળ ખર્ચ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું હિતાવક છે. આજનો શુભ રંગ છે લાલ તેમજ શુભ અંક છે 9. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. આજે તમારે કોઈ પણ પગલું ભરતા પહેલાં થોડી ગંભીરતા રાખવાની ખાસ જરૂર છે. નોકરી તેમજ વ્યવસાય આર્થિક બાબતોમાં આજે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો. જો તમે ક્યાંય મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો અનુભવી લોકોની સલાહ લીધા પછી જ આગળ વધવું ખૂબ જ હિતાવક રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે આજે એકાગ્રતા વધશે અને અભ્યાસમાં ધારી પ્રગતિના યોગ બની રહ્યા છે. પારિવારિક જીવન. મુશ્કેલ સમયમાં પરિવારના સભ્યો તમારી પડખે ઊભા રહેશે, જેનાથી તમારું મનોબળ વધશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ ઘણો સારો છે અને સ્ફૂર્તિલો રહેશે. શુભ રંગ છે સફેદ તેમજ શુભ અંક છે 6. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક અને વ્યવસાયિક દ્રષ્ટિએ ખૂબ જ ઉત્સાહજનક રહેવાનો છે. નોકરી તેમજ વ્યવસાયની દ્રષ્ટિએ આજે સામાજિક વર્તુળમાં નવી ઓળખાણ જરૂરથી થશે, જે ભવિષ્યમાં તમને મોટો વ્યાપારી લાભ કરાવી શકે છે. વેપારી મિત્રો માટે ગ્રાહકોની અવરજવર વધશે અને અણધાર્યા નફો થવા થઈ જ રહ્યો છે. નોકરિયાત લોકોને આજે ઓફિસમાં નવી અને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે, જેને તમે ખૂબ જ સારી રીતે નિભાવશો. પારિવારિક જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે તેમજ પરસ્પર સુમેળ વધશે. આજે કોઈ લાંબી અને સુખદ મુસાફરીના યોગ પણ બની રહ્યા છે. આજનો શુભ રંગ છે લીલો તેમજ શુભ અંક છે 5. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે અ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજે માનસિક રીતે ખૂબ જ શાંતિ અને હળવાશનો અનુભવ કરશે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી દોડધામમાંથી આજે મુક્તિ મળી શકે છે. નોકરી તેમજ વ્યવસાય આર્થિક સ્થિતિમાં ક્રમશ સુધારો જોવા મળી શકે છે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. જો જમીન, મકાન કે મિલકત સંબંધિત કોઈ વાદ વિવાદ ચાલી રહ્યો હતો, તો આજે તેમાં તમને મોટો લાભ મળી શકે છે. પારિવારિક જીવન. ઘરમાં કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે, જેના કારણે પરિવારનું વાતાવરણ અત્યંત ભક્તિમય અને આનંદમય રહેશે. આજનો શુભ રંગ છે સફેદ તેમજ શુભ અંક છે 2. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારી પ્રતિભા અને નેતૃત્વ શક્તિને સાબિત કરવાનો છે.
તમારા વ્યક્તિત્વની સુવાસ ચારે તરફ ફેલાશે. નોકરી તેમજ વ્યવસાય, ઓફિસ કે સામાજિક પ્લેટફોર્મ પર આજે તમને કોઈ મહત્વપૂર્ણ કાર્યનું નેતૃત્વ કરવાની ઉત્તમ તક પ્રાપ્ત થશે. સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપાર ક્ષેત્રે તમે જે નવી યોજનાઓ બનાવી રહી હતી તે આજે સફળ થશે. વિદ્યાર્થી મિત્રો માટે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવાનો આ ઉત્તમ સમય રહેલો છે. ખાસ સાવધાની: સફળતાના આ સમયમાં અહંકાર કે ઘમંડ તમારા વ્યવહારમાં ન આવી જાય તેની ખાસ કાળજી રાખજો. શુભ રંગ છે સુવર્ણ, ગોલ્ડન, તેમજ શુભ અંક છે 1. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ ણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને સંયમ જાળવી રાખવાનો સંકેત આપી રહ્યો છે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન સાબિત કરી શકે છે. નોકરી અને વ્યવસાય, કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે અને નોકરીમાં સફળતાના નવા દ્વાર ખુલી શકે છે. જોકે ઓફિસના રાજકારણથી આજે થોડું દૂર રહેવું. આજના દિવસે વગર વિચારે કરેલા ખર્ચાઓ તમારું બજેટ બગાડી શકે છે. તેથી ખર્ચ પર કાબૂ રાખો તેમજ કાપ મૂકવો ખૂબ જ જરૂરી છે. પારિવારિક જીવન: પરિવાર તરફથી કોઈ લાંબા સમયથી રાહ જોવાતી ખુશખબર મળી શકે છે, જેનાથી ઘરમાં ખુશીનો માહોલ છવાઈ જશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ મોસમી બીમારીઓથી સાવધ ખાસ રહેવું અને ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું. શુભ રંગ છે લીલો તેમજ શુભ અંક છે 5. 7મી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યના સથવારે આગળ વધવાનો છે. નસીબના સિતારા બુલંદ હોવાથી તમારા અઘરા કાર્યો પણ સરળ બની જશે. નોકરી તેમજ વ્યવસાય, વેપાર ધંધામાં આજે અણધાર્યો અને મોટો નફો મળવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. જો તમે કોઈ નવો બિઝનેસ કે નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ અતિ ઉત્તમ અને શ્રેષ્ઠ સાબિત થશે. પારિવારિક જીવન: જૂના મિત્રો સાથે અચાનક મુલાકાત થતાં ભૂતકાળની યાદો તાજી થશે અને મન પ્રફુલ્લિત બનશે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને જીવનસાથીનો પૂરો સહકાર પ્રાપ્ત થશે. શુભ રંગ છે ગુલાબી તેમજ શુભ અંક છે 6. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમયથી મહેનતનું મીઠું ફળ મેળવવાનો છે. તમારી નિષ્ઠાની આજે કાદર થશે. નોકરી અને વ્યવસાયની વાત કરીએ તો અર્થતંત્ર સાથે જોડાયેલા બાબતોમાં મોટો સુધારો થશે. જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા છે, ફસાયેલા હતા, તો આજે તે પાછા મળવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. કાર્યસ્થળે સહકર્મીઓ તમારી મહેનતની પ્રશંસા કરશે. પારિવારિક જીવન: પરિવારના સભ્યો સાથે કોઈ સુંદર પર્યટન સ્થળ કે ધાર્મિક પ્રવાસ પર જવાનું સુંદર આયોજન પણ થઈ શકે છે. રાખવા જેવી સાવધાની: નાની નાની વાતોમાં ગુસ્સે થવાની આદત પર આજે અંકુશ રાખવો ખૂબ જ હિતાવક છે, નહીંતર બનતા કામ બગડી શકે છે. શુભ રંગ છે મરૂન તેમજ શુભ અંક છે 9. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર રહેશે. ઈશ્વર ભક્તિમાં તમારું મન વધારે પહોંચાયેલું રહેશે. નોકરી તેમજ વ્યવસાય: નોકરી કરતા જાતકોને આજે ઓફિસમાં કોઈ નવી અને મહત્ત્વની પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી શકે છે, જે તમારા કરિયરને નવી ઊંચાઈ આપશે. વેપારમાં અણધાર્યા લાભ થવાની પણ આર્થિક સ્થિતિ વધુ સુદૃઢ બનશે. પારિવારિક જીવન: પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં જીવનસાથી ખંભેથી ખંભા મિલાવીને તમારી સાથે ઊભા રહેશે, જેનાથી પરસ્પર પ્રેમ ગાઢ બનશે. આજનો શુભ રંગ છે પીળો તેમજ શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ.
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પ્લાનિંગ એટલે કે સુવ્યવસ્થિત આયોજન કરીને આગળ વધવાનો છે. નોકરી તેમજ વ્યવસાય, આજે તમે જે પણ કાર્ય કરશો તેમાં જો આયોજનબદ્ધ રીતે આગળ વધશો તો 100% સફળતા જરૂરથી મળશે. નાણાકીય દ્રષ્ટિએ દિવસ ઘણો મજબૂત રહેશે. જૂના રોકાણોમાંથી સારો નફો મળી શકે છે. પારિવારિક જીવન, ઘરમાં વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા માટે વરદાન સાબિત થશે. વડીલોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. સ્વાસ્થ્ય પ્રત્યે તમારું પોતાનું સ્વાસ્થ્ય આજે સામાન્ય રહેશે, છતાં યોગ અને પ્રાણાયામનો દિનચર્યામાં સામેલ કરવા. શુભ રંગ છે વાદળી તેમજ શુભ અંક છે 8. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ મોટો યુ-ટર્ન અથવા સકારાત્મક પરિવર્તન લઈને આવી શકે છે. નોકરી તેમજ વ્યવસાય, કરિયરમાં આજે એવી નવી તકો ઝડપવા મળશે જે તમારા ભવિષ્યની દિશા બદલી શકશે. વ્યાપારીઓ માટે આજનો દિવસ અત્યંત નફાકારક સાબિત થશે. ગ્રાહકો સાથેના સંબંધો મજબૂત બનશે. વિદ્યાર્થી મિત્રો જો કોઈ પરિણામની રાહ જોઈ રહ્યા હતા તો આજે તેમને ધાર્યા કરતાં વધુ ખૂબ સારા પરિણામો જોવા મળશે. પારિવારિક જીવન, મુશ્કેલ સમયમાં મિત્રોનો સહકાર સજીવન જડીબુટ્ટી જેવું કામ કરશે. આજનો શુભ રંગ છે આસમાની, શુભ અંક છે 4. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસના બળ પર વિજય મેળવવાનો છે. મનમાંથી નકારાત્મક વિચારોને જાકારો આપજો. નોકરી તેમજ વ્યવસાય, આજે તમે જે પણ કામ હાથમાં લેશો તેને પૂરા આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરી શકશો. આર્થિક મોરચે પણ સારા સમાચાર મળી રહ્યા છે. આવકના એક કરતાં વધુ નવા સ્ત્રોત ઊભા થવાના યોગ પણ વર્તાઈ રહ્યા છે. પારિવારિક જીવન, પરિવારના સભ્યો સાથે બેસીને જૂની વાતો વાગોળવામાં અને આનંદ પ્રમોદમાં સુંદર સમય પસાર થશે. માનસિક ચિંતાઓની મુક્તિ થશે. મેળવવા માટે ભગવાનના નામનું સ્મરણ કરજો. મન અદ્ભુત પ્રફુલ્લિતતા અનુભવશે. શુભ રંગ છે પીળો તેમજ શુભ અંક છે 7. પ્રિય દર્શક મિત્રો, આજનો શુભ સંદેશ. જીવનની ગતિશીલતામાં દરેક સવાર આપણા માટે એક નવી આશા, નવો ઉત્સાહ અને નવી તક લઈને આવે છે. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય, જો આપણા વિચારો શુદ્ધ હશે, આપણા કર્મો નેક હશે અને પરમાત્મા પર આપણી શ્રદ્ધા અડગ હશે તો ગમે તેવા પહાડ જેવા સંકટો પણ રાઈના દાણા જેવા નાના બની જશે. બસ તમારું શ્રેષ્ઠ કર્મ કરતા રહો અને ફળની ચિંતાને પરમ કૃપાળુ પરમાત્મા પર છોડી દો. રાધે રાધે. જય શ્રી ગણેશ, જય શ્રી કૃષ્ણ, જય મા મંગલ. હર હર મહાદેવ. રાધે રાધે. હું છું મુકુંદ જોશી. હવે આપ સૌની રજા લઉં છું. જો આપને આ વિગતવાર રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક તેમજ આપના મિત્રોમાં શેર જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ચૂકતા નહીં. આવતીકાલે ફરી મળીશું ભાવિ દર્શન પર. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભક્તિમાં લીન રહો. ધન્યવાદ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.